अयोध्या राम मंदिर माटे अमदावादमां बनेला ध्वजस्तंभनो सीएमना हस्ते प्रस्थान। ध्वजस्तंभ साथे अमदावादमां भव्य शोभायात्रानुं आयोजन। सीएम भूपेन्द्र पटेले शोभायात्रानुं प्रस्थान कराव्युं। राम मंदिर पर सुशोभित थनारा ध्वज माटेना ध्वजस्तंभनुं प्रस्थान कराववामां आव्युं छे। अमदावादना गोता विસ્તારમાં આ ધ્વજસ્તંભ છે તૈયાર થયા છે। 5500 કિલોના મુખ્ય ધ્વજદંડ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। તેના માટે અમદાવાદમાં જે કહી શકાય કે જે ધ્વજદંડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આપ સીધા જ દ્રશ્યો અમદાવાદને ગોતાથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મુખ્ય પ્રધાનની સાથે સાથે પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યજી મહારાજ જે છે તેઓ આ જે ધ્વજદંડ છે તેને ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે। ખાસ કરીને અનેક સંતો મહાનુભાવો અહીંયા હાજર છે। ઐતિહાસિક ઘડી જે જેના માટે 550 વર્ષથી વધુનો સમયગાળો રહ્યો, અનેક વર્ષોનો સંઘર્ષ રહ્યો અને ખાસ કરીને આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે સાથે અન્ય સાથી મંત્રીશ્રીઓ જગદીશ વિશ્વકર્મા હોય, પૂર્વ જે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને આપ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ઐતિહાસિક જે ધ્વજદંડ છે તે હવે અહીંથી રવાના થઈ ચૂક્યો છે। 10 તારીખ પહેલા આ જે ધ્વજદંડ છે તે સીધા જ અયોધ્યા પહોંચશે અને જે પ્રમાણે અત્યારે જે રામ મંદિરનું કાર્ય છે તે તેના અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે તે પહેલા હવે અહીંયાથી આ જે ધ્વજદંડ છે જેને તૈયાર થવામાં 7 મહિના જેટલો સમય લાગ્યો છે। 5.5 ટન કરતા એટલે કે 5500 ટન કરતા જે વજન ધરાવતો આ જે ધ્વજદંડ છે માત્ર એક જે વિશાળ ધ્વજદંડની સાથે સાથે અન્ય 6 એમ કુલ 7 ધ્વજદંડ જે તે અહીંયાથી રવાના કરવામાં હાલ આવી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્યો અમદાવાદના એક ગોતા વિસ્તારથી જોઈ રહ્યા છો જ્યાં આ જે ધ્વજદંડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો। આખરે સીએમ અને અન્ય સંતો મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ કરી દેવામાં આવ્યું છે અને આ જે ધ્વજદંડ છે તે હવે અયોધ્યા જવા માટે રવાના થઈ ચૂક્યો છે। ખાસ કરીને સીએમની સાથે સાથે જે કહી શકાય કે ચિત્રકૂટથી અહીંયા આવેલા રામભદ્રાચાર્યજી મહારાજ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સીએમએ સૌપ્રથમ જે કંપનીમાં જે મુદ્દામાલ એટલે કે જે સામાન જે આ પ્રમાણે જે મંદિરની અન્ય વસ્તુઓ છે તે તૈયાર થઈ રહી છે તેના પણ દર્શન કર્યા હતા, પૂજા અર્ચના કરી હતી। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો મુખ્યમંત્રી જે ધ્વજદંડ છે તેને અહીંયાથી ફ્લેગ ઓફ કરાવ્યું અને તે ફ્લેગ ઓફ બાદ હવે આ જે પરિવહન મારફતે 10 તારીખ સુધીમાં જે ધ્વજદંડ છે તે સીધો જ અયોધ્યા ખાતે પહોંચશે અને 22 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપવાના છે અને આ કાર્યક્રમ દરમિયાન તેઓ પણ આ જે ધ્વજદંડ આપ સીધા જ જે TV9ના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ધ્વજદંડની પૂજા કરશે અને પૂજા કર્યા બાદ જે કહી શકાય કે 22 તારીખનો જે કાર્યક્રમ છે તે આગળ વધશે। 22 તારીખના રોજ કહી શકાય કે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ત્યારબાદ આ જે કાર્યક્રમ છે અને મંદિર છે તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। સીધા જ આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો જે ધ્વજદંડ છે તે હવે અયોધ્યા જવા માટે રવાના થઈ ચૂક્યો છે। આપ મારી પાસેના જે દ્રશ્યો જોઈ રહ્યા છો મુખ્યપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપ્યો અને આ જે ધ્વજદંડ છે તેને અહીંયાથી રવાનગી કરાવી। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।